જય માતાજી મિત્રો, પુષ્પાને રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઇન્સ્ટન્ટ પૌવાના ઉત્તપમ બનાવવાના છે। તેના માટે 1 વાટકી જેટલા મેં પૌવાને ધોઈ લીધા છે, ચારીને લીધા છે। હવે એકવાર તેને વોશ કરી લઈશું। વોશ કરી લીધા છે। તેમાં આપણે 1 વાટકી જેટલો સોજી લઈ લઈશું। ઝીણો સોજી આવે છે તે લેવાનો છે અને 1 વાટકી છાશ લેવાની છે। છાશ, પૌવા અને સોજીને સરસ મિક્સ કરી લઈશું। એકદમ ઝટપટ બની જાય છે આ નાસ્તો। જો ક્યારેક બેટર ના હોય ઉત્તપમનું તો તમે આ રીતે પૌવાના ઉત્તપમ બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે। થોડું હજુ 1 વાટકી પાણી એડ કરીશું। એ પૌવા અને સોજીને પલળવા મૂકવાના છે। મિક્સ કરી લીધું છે। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર, થોડું મિક્સ કરી લઈશું। ઢાંકીને મૂકી દઈશું અડધા કલાક માટે। તેને ઢાંકીને મૂકી દીધું હતું। જો અડધો કલાક થઈ ગયો છે અને સોજી અને પૌવા સરસ પલળીને એકદમ પાણી શોષી લીધું છે। હવે આ મિશ્રણને આપણે એક જારમાં લઈ લઈશું। હવે ઉત્તપમ માટેનું બેટર રેડી કરવાનું છે। પાણી લઈ લઈશું। 1 વાટકી જેટલું ફરીથી પાણી લીધું છે અને સરસ એકદમ પીસી લઈશું। થોડી ખાંડ લઈ લઈશું। અડધી ચમચીથી ઓછી ખાંડ લીધી છે। તેનાથી આપણા ઉત્તપમમાં કલર સરસ આવશે, બ્રાઉન। જાર બંધ કરી દઈશું અને એકદમ પીસી લઈશું। ફાઇન પીસી લેવાનું છે। પીસી લીધું છે, તેને આપણે ફરીથી બાઉલમાં લઈ લઈશું। ઉત્તપમનું બેટર હોય છે તે પ્રમાણે પીસી લેવાનું છે। જો તમને બતાવું, બેટર એકદમ રેડી થઈ ગયું છે। હવે તેમાં વેજીટેબલ એડ કરવાના છે, તે લઈ લઈશું। તેમાં મેં ડુંગળી કટ કરી લીધી છે, ઝીણી ડુંગળી કટ કરી છે। વેજીટેબલ તમારે ચોઈસ મુજબ તમારે જે પણ લેવા હોય, બધું ઉપમામાં ડુંગળી અને ટામેટાં જ હોય છે। ટામેટાં લઈ લીધા છે, લીલા મરચાં લઈ લીધા છે। મીઠું આપણે પહેલાં જ એડ કરી દીધું છે, એટલે હવે નથી એડ કરવાનું। શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું। કંઈ વધારાના મસાલા વગર પણ આ પૌવાના ઉત્તપમ એટલા ટેસ્ટી લાગે છે। 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લઈશું। તીખાસ માટે લીલા મરચાં તો આપણે લીધા છે તે પ્રમાણે ચીલી ફ્લેક્સ લેવાના છે। મિક્સરને સરસ મિક્સ કરી લઈશું। ઉત્પમનું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે, એકદમ રેડી થઈ ગયું છે। ફટાફટ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે ઉત્તપમનું। હવે આપણે ઉત્તપમ ઉતારવાના છે। તેના માટે એક નોનસ્ટિક પેન લઈ લઈશું। તેને તેલથી સરસ ગ્રીસ કરી લેવાનું છે। ગ્રીસ કરીને પરથી કપડુંથી તેને લૂછી લેવાનું છે, ક્લીન કરી લઈશું। એ ઉત્તપમનું બેટર બનાવ્યું છે તે લઈ લઈશું અને સર્કલમાં ફેરવી દઈશું। એ ઉપરથી ડ્રાય થાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। તેને ડ્રાય થવા દઈશું આપણે। જરા પણ બેકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ જાળીદાર આપણા ઉત્તપમ બનશે। તેને થવા દઈશું નીચેથી ક્રિસ્પી અને ગોલ્ડન। પછી તેની સાઈડ ચેન્જ કરીશું। થોડું તેલ લગાવી લઈશું। તેલ લગાવી લીધું છે, થોડું ડ્રાય થવા દઈશું। ઓછા તેલમાં જ બની જાય છે। જો ઉપરથી સરસ ક્રિસ્પી થઈ ગયો છે। હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। જો નીચેથી એકદમ ગોલ્ડન થઈ ગયો છે, ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયો છે। હવે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે। જો વાર હોય તો હજુ 1 મિનિટ જેવું રાખવાનું। સાઈડ ચેન્જ કરી લીધી છે। જો નીચેથી એકદમ બ્રાઉન થઈ ગયો છે। ખાંડ એડ કરવાથી તેમાં કલર સરસ આવે છે। હવે હલકા હાથે તેને પ્રેસ કરીને નીચેથી પણ શેકી લઈશું। થોડું તેલ લગાવી લઈશું। એકદમ ઝટપટ ને ટેસ્ટી એવા ઉત્તપમ બન્યા છે આપણા। જો એકદમ પેનમાં ફરે છે એવું ઉત્તપમ બની ગયું છે।
બે સાઈડ ઉલટ પુલટ કરીને ચેક કરી લેવાનો. નીચેથી પણ સરસ ગોલ્ડન થઈ ગયો છે. જો એકદમ નીચેથી પણ શેકાઈ ગયો છે. સરસ બનીને રેડી થઈ ગયો છે. ને આવતી આપણે બધા ઉત્તપમ બનાવી દઈશું. બનાવીને રેડી કરી દીધા છે ને મેં સર્વ કરીએ છીએ ગ્રીન ચટણી સાથે. ઉત્તપમ બનાવ્યા છે એટલે મેં એમાં સાંભર કે કોઈ નરેન ચટણીનો ઉપયોગ નથી કર્યો, પણ ગ્રીન ચટણી પણ સાથે આ ઉત્તપમ બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફટાફટ બની જાય છે. અને જો તમને મારી આ ઉત્તપમની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ઇન્સ્ટન્ટ પૌવાના ઉત્તપમ.